એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તેને ખબર પડી કે તેના ખેતરમાં રાજકોષીય ખજાનો દાટેલો છે. તેણે તો ખેતરમાં કોઈને ખબર ન પડે તે રીતે ખોદકામ કરવાનું શરૂ કર્યું. દિવસો વીતી ગયા, પરંતુ ખજાનો ન મળ્યો. એક દિવસ તેના ખેતરમાં એક સંત આવ્યા અને વૃક્ષ નીચે તપસ્યા કરવા બેઠા. અને તે જ ક્ષણે ખેડૂતને ખેતરમાંથી એક ઘડો મળ્યો, જેમાં લાખોના હીરા જવેરાત હતા. તે તો ખુશ થઈ ગયો. તે સંત પાસે ગયો અને કહેવા લાગ્યો કે આપના શુભ ચરણના પ્રતાપે જ મને આ ધન મળ્યું છે. લો, આપણે અડધા અડધા ભાગ કરી લઈએ. ત્યારે સંતે કહ્યું કે પરિશ્રમ અને મહેનત વગર કમાવેલું ધન મારા માટે વિષ સમાન છે. તે ખેડૂત તો ઘરે ગયો અને તે ધન સંપત્તિના બદલામાં એક આલીશાન ઘર ખરીદ્યું. અન્ય ખેડૂતોની જમીન પણ ખરીદી. આ વાત તે ગામના રાજાને ખબર પડી. તેણે મહામંત્રીને કહ્યું કે જમીનમાંથી નીકળેલ ખજાના પર તો રાજાનો જ હક હોય છે. પેલા ખેડૂતને પકડી લાવો. ખેડૂતને દરબારમાં હાજર કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે બધો જ ખજાનો રાજ દરબારમાં જમા કરાવી દે. તો ખેડૂતે કહ્યું કે મેં તો બધું જ વેચીને સંપત્તિ ખરીદી લીધી છે. તો રાજાએ તેને આજીવન કારાવાસની સજા સંભળાવી અને સંપત્તિ પણ જપ્ત કરી લીધી. તે રાજા મહિનામાં એક વખત જેલવાસનું ભ્રમણ કરવા નીકળતા. બધા જ કેદીઓ પાસે જતા. ત્યાં ખેડૂત પાસે પણ ગયા અને પૂછ્યું કે તું શું વિચારે છે? તો તેણે કહ્યું કે જ્યારે મને આ ખજાનો મળ્યો હતો ત્યારે મને એક સંત પણ મળ્યા હતા અને તેમણે કહ્યું હતું કે પરિશ્રમ વિનાનું ધન એ વિષ સમાન હોય છે, જેને ગુમાવવાનો ડર હંમેશા રહેતો હોય છે, જ્યારે કે સ્વ મહેનતનું ધન એ તમારું હોય છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: જે સ્વ મહેનતે મેળવ્યું છે તેને ગુમાવવાનો ભય રહેતો નથી.